અનંત ઉપકારી, અનંત કલ્યાણકારી એવા પરમાત્માનું આપણને અદ્ભુત શાસન પ્રાપ્ત થયું અને આ શાસનના માધ્યમે અનંતી વખતથી મળેલું આ શાસન ફળે કઈ રીતે એ વસ્તુને આપણે લક્ષ્યમાં લીધું છે. શાસન અનાદિકાળ મળ્યું પણ અનાદિકાળ મળેલું આ શાસન ફળ્યું નથી. જે દિવસે પડી જશે તે દિવસે આપણે અહીંયા નહીં પણ ક્યાં હશું? મોક્ષમાં હશું. તો ફળ્યું કેમ નથી? શાસનમાં કોઈ પ્રોબ્લેમ એવું તો છે નહીં, કેમ કે આ શાસનના આધારે આજ સુધી અનંત તર્યા છે. આધાર લઈને અનંત તરવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને અનંત લોકો ભવિષ્ય કાળમાં પણ તરવાના છે. આવું અદ્ભુત શાસન, પણ આ શાસનની પ્રમાણને હજી સુધી આપણે પૂરેપૂરું સમજ્યા. એના કારણે આપણે નાની નાની વાતોમાં અટવાઈ જઈએ છીએ. કોઈ પણ વસ્તુમાં સ્થિર થવા માટે સૌથી અગત્યનું પરિબળ એટલે કાયા કદાચ સ્થિર નહીં છે, બરાબર છે, કદાચ મૌન બી થઈ જાય. પર્વાધિરાજ ગયા, આ પર્વાધિરાજમાં ઘણા બધા એવા તપસ્વીઓ હતા કે જેમણે મૌન સાથે અઠ્ઠાઈ કરી. ઘણા લોકોએ ભલે કંઈ તપ નથી થયું તો બી 8 દિવસનું મૌન પાલન કર્યું. કાયાનું મૌન થઈ જાય, વચનનું મૌન થઈ જાય, પરંતુ મનનું મૌન. તમે પૈસા કરવા બેઠા હો એ સમય જો તમારું મન સ્થિર ન હોય તો શું થાય નવીભાઈ? ભૂલ થઈ જાય, કાં એક નોટ ઊંચી ગણાઈ જાય ને કાં ડબલ ગણાઈ જાય, બરાબર છે. તમે રસોઈ કરવા બેઠા હો, કિચનમાં દાખલ થયા અને એ વખતે જો તમારું મન સ્થિર નથી, મન સ્ટેબલ નથી, મન એ જગ્યા ઉપર નથી તો તમે શું કરશો? રસોઈ કેવી બનશે? કાં મીઠું ડબલ પડશે અને કાં મીઠા વગરની જ રસોઈ તૈયાર થઈ જશે, બરાબર છે. રસોઈ પરફેક્ટ ક્યારે થાય? જ્યારે તમારું મન ત્યાં હોય. વચન અને કાયા હોઈ શકે પણ મનનો ગેરહાજરી હોય, મનનો ખાલીપો હોય તો એ રસોઈમાં બલીવાર ન થાય. બસ આપણે આ જ ગડબડ કરીશું. આરાધનાઓનો ડગનો ડગ લગાવ્યો છે. તમારા માટે શું, અમારા માટે પણ પરમાત્માએ કીધું કે મેરુ સમાન ડગલા કર્યા છે. શેના? ઓગા અને મોમબત્તીના. એટલે કલ્પના કરી છે કે 1 લાખ યોજનનો મેરુ પર્વત, 1 લાખ યોજન, 1 લાખની કિલોમીટર નહીં, 1 લાખ યોજનનો મેરુ, અને એને આ રજવારણથી ભરવાનું. આ રજવારણને મોમબત્તી આખો ડગલો ખડકાઈ જાય 1 લાખ યોજનનો. એટલી વખત આ સંયમ લીધેલું છે, એટલી વખત. તો વિચાર કરજો જૈન શાસન કેટલી વખત મળ્યું છે, કેટલી વખત. જૈન શાસન મળ્યું ન હોત તો આ રજવારણ તમારા મારા નસીબમાં આવી શકત નહીં. આ મળ્યું છે એટલે તો આ રજવારણ આપણા હાથમાં આવ્યું છે. પરંતુ આવેલા રજવારણની, આવેલા શ્રાવક ધર્મની, મળેલા જૈન ધર્મની આપણે મનથી આરાધના કેટલી કરી? બસ આ જ વસ્તુ છે. મનને સ્થિર રાખવા માટે એ કેટલાક મુદ્દા આપ્યા કે આપણું મન અસ્થિર કેમ થઈ જાય. ઈષ્ટનો સંયોગ, આપણી મનપસંદ વસ્તુનો સંયોગ થાય એટલે આપણે એમાં ગમા અને અણગમાના ચક્કરમાં ફસાઈ જઈએ. મનગમતી વ્યક્તિ, મનગમતી વસ્તુ, આ બંનેમાં આપણે અટવાઈ જઈએ છીએ. આટલા વર્ષોથી પરમાત્માની આરાધના કર્યા પછી પણ હજી પણ ઈષ્ટ વિયોગ અને ઈષ્ટ અનિષ્ટ સંયોગમાં આપણે ગોલ અટવાઈ જઈએ છીએ. એમાંથી બહાર નથી નીકળી શકતા. મને આ મોમબત્તી ગમી ગઈ, બહુ મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ છે, અને આ મોમબત્તી ખોવાઈ જાય, શું થઈ જાય? મન બેચેન થઈ જાય. તમે નવા મજાના હજી ગઈકાલે બજારમાંથી લઈ આવેલા બૂટ પહેરી, ચપ્પલ પહેરીને આવ્યા હો, તમે અહીંયા વ્યાખ્યાનમાં બેઠા હો, આટલું સુંદર મજાનું તત્વજ્ઞાન અહીંયાથી સાંભળ્યું હોય, અહીંયાથી બહાર ગયાને ખબર પડી કે તમારા ચપ્પલ, બોલો આપણે ક્યાં પહોંચી? કેમાં અટવાઈ જઈએ? ચપ્પલમાં. એક 500, 1000, 5000 ના ચપ્પલમાં
સમજવામાં વ્યક્તિને સમજાવવાના ચક્કરમાં આપણું આયુષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધી વ્યક્તિને નથી સમજી શકતા, નથી સમજાવી શકતા અને તકલીફ ક્યાં થાય છે ખબર છે? પહેલાને સમજવાના અને સમજાવવાના ચક્કરમાં કાં એ આપણાથી દૂર થઈ જાય ને કાં આપણે એનાથી દૂર થઈ જાય. ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ. કેટલા વ્યક્તિઓ આજ સુધી આપણાથી દૂર થયા અને કેટલા વ્યક્તિઓને આપણે ખરી રીતે સમજાવી શક્યા છીએ કે સમજી શક્યા છીએ? કેટલા વ્યક્તિઓ? વ્યક્તિની વાત દૂર રહેવા દો, આપણને પોતાને આપણે સમજી શક્યા છીએ કે હું કોણ છું, હું શેના માટે આ કરું છું? કાવા દાવા પ્રપંચ માયા શેના માટે? ઈર્ષ્યા અદેખાઈ શેના માટે? કોના માટે? અત્યારે મને એવું લાગે કે હું તમે તમારી ઈર્ષ્યા કરું છું, તમને હું અહીંયાથી બરાબર તમારે લોકો ચાર લોકો તમને બોલાવે છે, મને પસંદ નથી પડતું, બરાબર છે, પણ આ ઈર્ષ્યા કરીને મને શું મળવાનું? જે લોકોનું તમને મળવાનું છે તમારા પુણ્યથી મળે છે. નુકસાની ક્યાં થઈ? નુકસાની કોને થઈ? આપણને પોતાને જ. રસ્તામાં જતા ખબર પડી કે એ કેળાની છાલ છે તો આપણે દેખતા જાણતા બુજતા એના ઉપર પગ રાખીશું? નહીં રાખીએ. કેમ? પડી જવાના ભયથી. જો દેખતા તો આપણે એના ઉપર પગ નથી રાખવાના, પડી ગયા તો વધુમાં વધુ શું થશે? ફ્રેક્ચર. બરાબર છે? 2-4 મહિનાનો ખાટલો, બહુ તો ઓપરેશન, કદાચ મૃત્યુ. આડું અવળું ક્યાં વાગી ગયું તો મૃત્યુ. આમે મૃત્યુ થવાનું જ છે. એક ભાવના મૃત્યુથી આપણે આટલું બધું ડરીએ છીએ. એક ફ્રેક્ચર ન થવું જોઈએ, મને કોઈ ઓપરેશન ન થવું જોઈએ, એના માટે એટલે આપણા એટલા કોન્શિયસમાં જીવતા હોઈએ છીએ. પણ કોઈની આ રીતે અદેખાઈ કરવાથી, નિંદા કરવાથી, કુટલી કરવાથી, પંચાત કરવાથી, કોઈનું કંઈ સાંભળવાથી, કોઈનો અનાદર કરવાથી મારા અનેક વખત મરણ થાય છે. આ આપણને સમજાતા છતાં પ્રેક્ટિકલ નથી લાગતું. કેમ કે ભય નથી, પરલોકનો ભય નથી, પાપનો ભય નથી, ભય નથી. ઠીક છે, હવે આ સંસારમાં જીવે તો આ બધું તો મારા સાઈડ બિઝનેસની જેમ ચાલ્યા જ કરે, એના વગર કેમ જીવાય? આવો વિચાર મનમાં આવી જાય કે ભાઈ સંસારમાં છીએ તો કેટલાક પાપો તો આપણા ગળે બંધાવાના છે, એમાં આ બી એક પાપનો ઉમેરો. પણ આમ ખબર પડી કે એક દિવસમાં મને 5 વખત ઈર્ષ્યા આવી, 5 દિવસમાં મારી ઈર્ષ્યાનો કોટો ક્યાં પહોંચ્યો? કેટલો? એક દિવસમાં મેં 5 વખત ઈર્ષ્યા કરી તો 5 દિવસમાં 5 ગુણ્યા 25. બસ આ જ આપણી ભૂલ છે. ઈશ્વરના ખાતામાં તમે આ જગ્યામાં માની લો કે તમે 2x2, 5x5, 10x10 ની જગ્યામાં કેટલા બીજ નાખી શકો વનસ્પતિ ઉગાડવા માટે? કેટલા? 500 ગુણી નહીં નાખી શકો. 5 ગુણીમાં 10x10 ની જગ્યા સફિશિયન્ટ થઈ જાય, બરાબર? પણ એ 10x10 ની જગ્યામાં નાખેલા 5 ગુણીમાંથી તમને કેટલા મળવાના? 500 ગુણી. કેટલા મળવાના? તમે નાખ્યા એનાથી મલ્ટીપ્લાય જ મળવાના છે. તો આ હિસાબ, આ જ કુદરતનો સનાતન ન્યાય આપણી સાથે છે. 5 ગુણ્યા 5 નહીં, મલ્ટીપ્લાય. અને એમાં પણ આપણે આજે મેં વિચાર કર્યો કે મેં મીનાબેનની ઈર્ષ્યા કરી, બહુ સારું કર્યું. મીનાબેન આ જ કામના હતા, બરાબર? અને પછી મેં 10 જણાને વાત કરી, મીનાબેન છે જેવા. અને દરેક વખતે મારા ભાવમાં તરતમતા આવતી ગઈ અને એના વિચાર, એનો રસ ચાસણીનો વ્યક્ત થતો ગયો. એટલે મલ્ટીપ્લાય. કેટલો જબરજસ્ત હિસાબ અહીંયા આવીને ઉભો રહ્યો. તમે ફિક્સ ડિપોઝિટમાં 5 લાખ રૂપિયા 5 વર્ષ માટે મૂકો, 5 વર્ષ બાદ તમને એ રૂપિયા કેટલા થઈને મળે? બરાબર છે? તો પછી અહીંયા કોઈના માટે પૂરો કરેલો વિચાર તમે સિંગલ કેમ અપેક્ષિત કરી શકીએ? જો આપણે વ્યવહારમાં મલ્ટીપ્લાય થઈને બધું મળે છે. એક ચીકુના ઝાડમાં એને ઉગાડવા માટે તમે કેટલા બી નાખ્યા હતા? એક જ બી નાખ્યું. એક કેરીના ઝાડને ઉગાડવા માટે કેટલી કેરીઓ નાખી હતી? એક જ, બરાબર છે? તો એક કેરીના ગોટલાની તાકાત તમને કેટલી કેરીઓ આપે છે? વર્ષે 200-500. એક ઝાડ
વસ્તુ માટેનો અથવા વ્યક્તિ માટે. વસ્તુ માટેનો એટલો નથી નડતો જેટલો વ્યક્તિ માટેનો નડે છે. જેટલો વ્યક્તિ માટેનો નડે છે એટલે વિચાર કરજો, એની મલ્ટીપ્લાય જેને ક્યાં પહોંચે છે, ઊભો રહે છે. તો આ ભાવમાં આ દિવસ સુધીમાં આપણે કેટલા આવા પ્રપંચ કર્યા, તો આપણે મલ્ટીપ્લાય ક્યાં જઈને ઊભો રહ્યું. વસ્તુ અહીંયા છે કે આપણે આટલું સાંભળીએ છીએ, સમજીએ છીએ, તો એને લાઈફમાં પ્રેક્ટિકલ ધર્મ શેના માટે કરીએ છીએ? કીડાની છાલ ઉપર પગ નથી મૂકતા કેમ કે પડી જવાની બીક છે. તો આપણને દરેક વસ્તુ માટે કંઈક ને કંઈક રીઝન જોઈએ, કંઈક લાભ મળતો હોય તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારી પેલી બધી આવે ને અલગ સ્કીમ આવે LIC ની, તો તમે દરેક સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો? નવીનભાઈ, દરેક સ્કીમમાં નહીં. કઈ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો મનીબેન? જેમાં વધારેમાં વધારે બેનિફિટ થતું હોય એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો તમે અને હું જો આટલો આપણે વિચાર કરતા હોઈએ કે ભાઈ આમાંથી મને વધારે લાભ મળશે તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, તો આપણે ધર્મ કરવા માટે એમને માંગીએ છીએ, આપણા ઇન્વેસ્ટમેન્ટનો અહીંયા વિચાર તો છે જ. ધર્મ શેના માટે કરીએ છીએ? સામાયિક શેના માટે? પૂજા શેના માટે? પરમાત્માના દર્શન શેના માટે? ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ, અને ત્રીજું બતાવ્યું દર્શન. શેના માટે આપણે આ બધું ધર્મ કરીએ છીએ? દર્શનમ દેવ દેવસ્ય સાધુનામ દર્શનમ પુણ્યામી. કેમ કે બધા ઠેકાણે આપણો વ્યાપાર વ્યવહાર બધું આવીને ઊભું રહે છે. મફતમાં તો આપણે કોઈ જગ્યા મળતી હોય તો પણ લેતા. ખબર છે કે આ બંજર ભૂમિ છે અને તમને બહુ સસ્તામાં આપતા હોય, બંજર ભૂમિ છે, આજુબાજુ ક્યાંય કંઈ જ નથી અને તમને 500 રૂપિયા સ્ક્વેર ફીટના ભાવમાં મળતી હોય તો તમે લેશો? મંડલાભાઈ, બંજર ભૂમિ છે, જંગલ છે અને સાંગલીથી 25-30 કિલોમીટર દૂર જંગલમાં એક બંજર ભૂમિ પડી છે. પેલો કહે છે 500 રૂપિયા સ્ક્વેર ફીટમાં આપી દો. નહીં લઈએ. કેમ? શું કરવું છે? એ ભૂમિમાંથી કંઈ આવવાનું નથી તો ત્યાં રૂપિયો નાખીને શું મતલબ? બરાબર છે. આપણે આટલું તો વિચાર કરીએ કે ભાઈ 1 રૂપિયો બી નાખતા પહેલા વિચાર કરીએ કે આ 1 રૂપિયાનું વળતર કેટલું મળવાનું છે. તો આટલા સુંદર મનુષ્ય ભવની આટલી બધી કિંમતી સમય, આટલી બધી કિંમતી ક્ષણો, આટલો બધો પુણ્ય, એનું બેલેન્સ નાખીને આપણે શું વળતર લીધું? એક દિવસની આપણે ક્ષણો વિચાર કરીએ તો એક દિવસના આપણા 86,400 સેકન્ડ મળે છે. એક દિવસની 86,400 સેકન્ડમાંથી આપણે આટલા બધા વર્ષોની સેકન્ડો એમાં ઉમેરી દીધી અને એમાંથી આપણને વળતર સ્વરૂપે શું મળ્યું? અનંતા ભાવની વાત છોડી દો, દઈએ, પણ એક આપણને મળેલા આ ભાવ, કેમ કે આપણને ભૂલવાનો સ્વભાવ બનાવેલો છે એટલે જ આપણે કદાચ સુખીથી જીવી શકીએ છીએ. મને એવું લાગે છે કે ભૂલવાના સ્વભાવથી જો તમને કે મને આપણા નરકનો ભાવ, નરકની પીડા, નરકની યાતના, નરકની વેદના, નરકનો ત્રાસ યાદ હોત તો આપણે સુખેથી આજે જીવી શક્યા હોત? રાત્રિ ભોજન કરતા મજેથી અવશ્યને પેટમાં પધરાવી શક્યા હોત? આપણે હોટલમાં જઈને આપણે મજેથી જમી શક્યા હોત? કોઈકને નીચું દેખાડી શક્યા હોત? આપણે કોઈકની સાથે આપણે દુર્વ્યવહાર કરી શક્યા હોત? નહીં. કેમ કે નજર સામે જો સતત એ નરકની ચીચિયારીઓ સંભળાતી હોય. શત્રુંજય ગિરિરાજમાં સવારના સમયે ડુક્કર પકડવા માટે અમારો સમય હોય જાપ ધ્યાન મેડિટેશનનો લગભગ
શાંતિથી જીવી શકે. અને ઓલી નરક તો તમે કે મેં અત્યારે યાદ નથી, પરંતુ વર્તમાન કાળમાં જે કતલખાના છે એ શું છે? જેથી નરકથી વિશેષ કંઈ છે? એટલે જે કર્મ કરીએ છીએ એનું ફળ અહીંયા ને અહીંયા ભોગવવું જ પડે છે. આ જો આપણને મનમાં સેટ થઈ જાય તો ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ, મને આ ગમતી જ નથી પછી, મને આ વસ્તુ ગમતી જ નથી, આ વ્યક્તિ ગમતી જ નથી, આ બહુ ગમતી નથી ને મારા માથે પટકાઈ ગઈ. હવે શું? કેમ ભાઈ વ્યક્તિ અને વસ્તુ પરત્વે આટલો બધો આંગમો, આટલો બધો દ્વેષ કેમ? અને ખબર છે જેટલો દ્વેષ કરીશું એટલો એ મલ્ટીપ્લાય થતો જશે. એ વ્યક્તિ તો કદાચ અમુક સમય છૂટી થઈ જશે, પરંતુ એ વ્યક્તિ માટે સેવેલો દ્વેષ એ અનંતા ભવોમાં આપણી સાથે આવીને ઉભો રહી જશે. હૃદયથી સ્વીકારવા જેવી વસ્તુ છે કે એક ન જેવી વસ્તુ મને ગમતી નહોતી ને સાડી મારા ઉપર આવી ગઈ. સાડી કદાચ તમારી નજરથી દૂર થઈ જશે ને, એને તમે દૂર કરશો એટલે દ્વેષ પતી જશે, પણ વ્યક્તિને તમે ચાહો એ રીતે દૂર નથી કરી શકતા. અને પ્રતિદિન એ દ્વેષને ગુંતા ક્યાં જઈને ઉભો રહેશે. પછી વાઘ વરુ ટાઈગર લાઈનના ભવોમાં આપણે પહોંચી જઈશું. ક્રૂર, હિંસક, ક્રૂરતા ભરે વ્યવહાર, પણ છતાં એમનામાં ક્યાંક કંઈક સારાઈ રહેલી છે. ક્યાંક કંઈક સારા, સિંહનું પેટ ભરેલું હોય તો પાસેથી જાઓ તો એ સિંહ હાથ નહીં લગાડે. આપણું તો પેટ જ નથી ભરાતું. ભરાય છે આપણું પેટ તો આપણે હોશિયાર કે સિંહ આપણાથી વધારે હોશિયાર? સિંહે એક પણ વ્યાખ્યાન સાંભળ્યા નહીં હોય. અને આ પ્રાણીઓ છે ને, એમને જેટલું પ્રેમપૂર્વક વર્તમાન એમના સાથે વર્તતા આવે તો એ પ્રાણીઓ તમારી ભાષા સમજી શકે છે. કઈ હિંસક નથી થતા, કઈ નથી કરતા. પૂર્વ જન્મનો કોઈ તીવ્ર દ્વેષ હોય તો અલગ વસ્તુ છે, પણ આપણે તો આ પ્રેમની ભાષાને સમજીએ છીએ કે નહીં? આપણે આ ભાષા બી સમજીએ છીએ કે નહીં એ નથી સમજતા. વસ્તુ અહીંયા છે કે આપણે બદલવા માટે આ મનુષ્ય બળ છે. ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ દર્શનમ દેવ દેવસ્ય, પરમાત્માનું દર્શન કરવા જઈએ છીએ, ધર્મ કરીએ છીએ શેના માટે? કર્મ ખપાવવા માટે. કર્મ ખપાવવાનું લક્ષ્ય હોય તો પ્રતિદિન આ લક્ષ્યને આપણે કેટલી વખત સ્વાધ્યાય કરીએ? કેટલી વખત? તમે દુકાનમાં જાઓ, શેના માટે જાઓ છો? કમાવા માટે, બરાબર છે? તો જેટલી વાર ગ્રાહક આવે તમને યાદ આવે કે મારે કમાવાનું છે. ભલે જેવો ગ્રાહક, કોઈ ગ્રાહકમાંથી તમે 100 રૂપિયા કમાવો, કોઈકમાંથી 10 રૂપિયા, કોઈકમાંથી 500 રૂપિયા, અને વ્યવસ્થિત હોય તો હજારો બી કમાવો. પણ ગ્રાહક પ્રમાણે તમારું બધું બદલાતું હોય, પણ ગ્રાહક આવે ત્યારે તમને રિમાઇન્ડ થાય કે ના થાય કે ભાઈ તમે આ જે ભાવમાં લાવ્યા હો એનાથી બી સસ્તામાં એને આપી દો. 500 રૂપિયામાં તમને જે ચીજ પડતર પડી હોય, આજ સુધી એવું બને છે તમે 200-300 માં વેચી, 500 ના કદાચ 510 કર્યા હશે, 550 કર્યા હશે, 1000 કર્યા હશે, પણ 200 માં તો નહીં જ વેચ્યું હોય. કેમ કે હર સમય આપણને મગજમાં હોય કે મને કમાવાનું છે, મેં દુકાન કમાવા માટે ખોલી છે, બરાબર છે? હર સમય મગજમાં હોય. તેમ 24 કલાકમાંથી કેટલી ઘડી આપણને મગજમાં હોય કે આપણે મનુષ્ય ભાવ કમાણી માટે મળ્યો છે? કેટલી વાર? એકાદ વાર બી આવે? ઇવન દર્શન કરતી વખતે બી આવે છે કે નહીં ખબર નથી. રૂટીન મુજબ આવ્યા, 3 પ્રદક્ષિણા દઈ દીધી, પરમાત્માને સ્પર્શ કરી, ચંદન ઘસેલું હતું, પૂજા કરી લીધી, ફૂલ ચડાવી લીધા, નિર્ણય કરી, ખમાસના દઈને પાછા આવી ગયા. રૂટીન કરીને આવીએ છીએ. કદાચ કલાકમાં દેરાસરમાં બેઠા હશું ને તો પણ એ રૂટીનથી બહાર આપણે નથી જતા. રૂટીન ક્રિયા ક્યાં સુધી બતાવે છે? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ. તત્વાગમ સૂત્રમાં ઉમા સ્વામીજી મહારાજ કહે છે એકલા જ્ઞાનથી મોક્ષ નથી થવાનું, એકલી ક્રિયાથી બી મોક્ષ નથી થવાનું. જ્ઞાન સાથેની ક્રિયા છે તમને અંદર
મને નથી આવડતું, પણ મારો જે આ ભગવાન બેઠો છે એને તો ખબર છે ને કે મારા મનમાં શું ભાવો છે. એથી લઈને ઝેડ સુધી બધું બોલી ગયો છું. એને જેટલા સ્પેલિંગ લગાડવા હોય, જેટલા વર્ડ ગોઠવવા હોય, જેટલા સેન્ટેન્સ ગોઠવવા હોય એ ગોઠવી લેશે. મેં એને મારા ભાવો મૂકી દીધા છે. 4 વર્ષના બાબલામાં જે નિખાલસતા, જે નિર્દોષતા, જે શ્રદ્ધા, જે આસ્થા, જે સમર્પણ ભાવ એના અંદર દરવાયેલો છે, એટલો બી આપણી પાસે છે. એટલી શ્રદ્ધા છે કે એથી લઈને ઝેડ સુધી બધું ભૂલી ગયા. ત્યાં બી આપણે તો કહીએ ભગવાન આંબેલની હોળીના દિવસો આવી રહ્યા છે, હું નવ આંબેલને એક દાન ઉપર કરીશ, પણ મારી દીકરીનું ઠેકાણું સારા ઘરે પડી જવું જોઈએ. સોદાબાજીમાં આટલી અમૂલ્ય આરાધના, અમૂલ્ય સાધના આપણે વેડફી દઈએ છીએ. હજારો લાખોની કિંમત ખર્ચીને આપણે જે આરાધનાઓ કરીએ છીએ, કરાવીએ છીએ, એને આપણે જીવા ચાલુ સોદાબાજીમાં વેચી દઈએ છીએ. આવી રહ્યા છે દિવસો. મેં કીધું જૈન શાસન અલભ્ય અને આ અલભ્ય જૈન શાસનના કમાણીના 12 મહિનામાંથી કયા દિવસો, કેટલા દિવસો કમાણીના દિવસો કયા? સીઝન હોય ને, હવે કપડે વાળીની સીઝન હે, ગણપતિજી આવે ને આવે, નોરતા આચી અને દિવાળી આચી, બરાબર છે. મંડળભાઈ સૌથી હાઈએસ્ટ તમારા દુકાનની સીઝન કયા મહિનામાં આવે? હે બરાબર. આખા વર્ષના 365 દિવસમાંથી સૌથી હાઈએસ્ટ કયા મહિનાઓ તમારા કમાવાના? ખાસ કરીને જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધીના, બરાબર. બાકી આખા વર્ષમાં આટલી બધી કમાણી ન હોય જેટલું તમારું જૂન થી લઈને નવેમ્બર સુધીની કમાણી હોય, કેમ કે વધારે પડતા તહેવાર આ દિવસોમાં, સ્કૂલો આ દિવસોમાં ખુલે, બરાબર. તો આખા વર્ષના 365 દિવસમાંથી આપણા માટે કમાણીના દિવસો કયા? 120. ચાતુર્માસ પછી તમે મહાત્માને શોધવા જાઓ, મહાત્મા મળશે, અને મળશે તો મહાત્મા રોકાશે. એમના બધા ક્યાં ને ક્યાં વિચરણના પ્લાનિંગ ગોઠવાયેલા હોય, આવતા જાય ને ચાલતા જાય, વહેતા પાણીની જેમ ખરખર વહી જાય. પર્વો બી એટલા નથી આવતા. આરાધનાનો માહોલ, આરાધનાનો ઉલ્લાસ, આરાધનાનો ઉમંગ આવે એવું ખાસ કોઈ પણ કાર્ય આવતું નથી. આ 120 દિવસ આખા વર્ષના 365 દિવસની કમાણીના દિવસો છે. 1.5 મહિનો સુંદર મજાની આરાધના કરી, પરવાતે રાજને આરાધી લીધું એટલે પૂરું નથી થયું. થોડા રિલેક્સ થઈ ગયા, તાજા થઈ ગયા, નવા જૂના થઈ ગયા, અને ફરી આવી રહ્યા છે શાશ્વતી હોળીના દિવસો. સાચી વાત કહું તો પરવાતે રાજ પર્યુષણ મહાપર્વ પ્રથમ અને અંતિમ છે, એટલે કે ઋષભદેવ અને મહાવીર સ્વામીના સમયમાં કમ્પલસરી, બાકીના વચ્ચેના 22 ભગવાનના સમયમાં કમ્પલસરી નથી, પરંતુ આંબેલની હોળીના શાશ્વત આરાધનાના દિવસો અનાદિ કાળથી આને કમ્પલસરી શાશ્વત કર્યા છે. એટલે આ દિવસોને માત્ર તમે અને અમે નહીં, પરંતુ દેવલોકના દેવો પણ નંદીશ્વર દ્વીપ જઈને આરાધના કરે છે, અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. તપ નથી કરી શકતા, પરંતુ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે, અનન્ય ભક્તિ કરે છે. તો પરમાત્માના આરાધનાના આ દિવસો આવી રહ્યા છે, અને આ દિવસોની મહત્વતા, કેમ કે મહાવીર સ્વામી, ઋષભદેવ, પાર્શ્વનાથ, કોઈ પણ પરમાત્મા નહીં, બરાબર. 324 સુધી નામ અમર રહેશે. કાયા કેટલી 24 અમર રહેવાની? હે 124 બી લિમિટેડ વર્ષો સુધી કાયા લિમિટેડ વર્ષો સુધી, કોઈનું 1000 વર્ષ, કોઈનું 84,000, કોઈનું 100 વર્ષ, કોઈનું 72 વર્ષ, કાયાનો તો વિદાય થવાની છે. પરંતુ આ જે 9 પદ છે ને, એને શાશ્વતા કેમ કહે? હે કાયમ રહે એટલે શાશ્વતાનો મતલબ પરમેનન્ટ, નેવર ચેન્જ, પરમેનન્ટ એટલે શાશ્વતા, બરાબર છે. તો શાશ્વતા કેમ કીધું? દરેક કે હર એક युग में તો મુझे જે તો દાવો મુझे કેમ દરેક અવસર પેઢીમાં, દરેક ઉત્સવ પેઢીમાં આ કેમ છે? એવું કેમ બની શકે? તીર્થંકરને તો 324 આપણે વાત કરી, તો પછી આ 9 પદને કેમ શાશ્વત, પરમેનન્ટ
બેટા? દર વર્ષે આપણે આની આંબેલની ઓલી વર્ષમાં 2 વખત કરીએ, બરાબર? 2 વખત આરાધના કરીએ, રાસ સાંભળીએ, અને રાસમાંથી આંખે ઉડીને આપણા નજરમાં શું આવે? શ્રીપાલ રાજાના રાસમાંથી એમની 9 રાણીઓ હતી. 9 રાણીઓમાંથી કેટલી રાણીના નામ ખબર? 1 મહિના. અને આંખ બંધ કરીને શ્રીપાલ મહારાજાના રાસનો સાર એક લાઈનમાં આપણને બોલવાનું કોઈ કે તો આપણા મગજમાં પહેલું શું આવે? કોણ વાંચી દો? ધનના શેઠ. હે? ધનના શેઠ મણી. ડબલ સેટ. બરાબર? નો પર નહીં, હું તમને પૂછું કે તમારે એક લાઈનમાં મને જવાબ આપવાનો કે તમે વર્ષોથી શ્રીપાલ રાજાના રાસનું શ્રવણ કરો છો, તો તમે શ્રીપાલ રાજાના રાસ વિશે એક લાઈનમાં શું કહી શકશો? આંખે ઉડીને તમારા આખા રાસમાંથી શું આવ્યું તમારા મગજમાં? નવીનભાઈ? શ્રદ્ધા. હે? કોડ રોગ ચાલ્યો ગયો. દરેકના વિચારની તત્કાલતા. કોઈ વિચારે છે કે પરમાત્માની આરાધનાથી રોગ દૂર થઈ ગયો, એટલે મારે આ આરાધના કરવી છે. કોઈ વિચાર કે છે કે ધવલ શેઠ નામ જેવો એકદમ ખલનાયક વ્યક્તિ એ શ્રીપાલના જીવનમાં આવ્યો, અને છતાં શ્રીપાલ બધી રીતે પાર પામી ચૂક્યા. બરાબર? કોઈ વિચાર કરે છે કે શ્રીપાલ અને મૈણાની અપરંપાર શ્રદ્ધા. 16 વર્ષની ઉંમર હતી જ્યારે શ્રીપાલને મૈણાનો હાથ મળ્યો છે, ત્યારે મૈણાની ઉંમર માત્ર 16 વર્ષની. 16 વર્ષની ઉંમર પર શ્રદ્ધા. કેટલી શ્રદ્ધા! મારા ગુરુએ, નવપદની વાત તો એના પછી હતી, મારા ગુરુએ, મારા પ્રભુએ જે કહ્યું તે જ સાચું. ગુરુએ કહ્યું છે, બસ આંખ બંધ કરીને. મારા સાહેબ, આજથી પહેલા કેટલા લોકોએ આ નવપદની આરાધના કરી હશે? જરાક મને એ બી કહો તો સમજ પડે. આવું મૈણાએ કદી પ્રશ્ન નથી પૂછ્યો. મુનિ સુંદર સુરી મહારાજે જે વખતે એને નવપદનો મહિમા નહીં, સીધી નવપદની આરાધના બતાવી, એ વખતે મૈણાએ એમ નથી પૂછ્યું કે સાહેબ, મારા મનમાં એક શંકા છે કે આજથી પહેલા આ નવપદને કેટલા લોકોએ આરાધ્યા હશે, કેટલા લોકોને ફળ્યું હશે, તો હું પણ એ રીતે આરાધના કરું. આવું મૈણાનો સવાલ નથી. એ સમ્યક દર્શન. એ છે સમ્યક દર્શન. એ છે સમ્યક દર્શન. આપણે શ્રીપાલ રાજાના રાસમાંથી શું લઈએ? નવપદની આરાધના કરી એટલે શ્રીપાલને 9 રાણીઓ મળી, શ્રીપાલને રાજ્ય મળ્યું, શ્રીપાલને પૈસા મળ્યા, શ્રીપાલને બધું મળી ગયું. એટલે આપણી સોચ ભૌતિક પર ઊભી જાય છે, ભૌતિકતા ઉપર ઊભી રહી જાય છે. જો શ્રીપાલ મહારાજાએ જ્યારે મહાત્માએ એમને આરાધના બતાવી, ત્યારે એમણે બી મનમાં જો શ્રીપાલની વાત કરીએ તો મૈણાએ તો કદાચ આટલો જીનશાસનનો અભ્યાસ કર્યો હતો, શ્રીપાલે કઈ અભ્યાસ ન કર્યો, છતાં શ્રીપાલના મનમાં વિચાર નહીં આવ્યો કે આ મારા સાહેબ કે છે કેટલા અંશે પડશે, મને સાચે કોટ નીકળી જશે, આટલો બધો કોટ વહી રહ્યો છે તો સાચે મારો કોટ દૂર થઈ જશે. આવો એક વખત પણ એમને વિકલ્પ નથી કર્યો. એમને તો ધર્મની કઈ સમજ નહોતી, તો પણ અંદરની સારાઈ, અંદરના અનાદિકાળના એકઠા કરેલા ગુણો અને ગુરુ તત્વ ઉપર અનન્ય શ્રદ્ધા. વાત અહીંયા છે. પરમાત્મા પાસે આપણે કંઈ પણ બોલીએ નહીં, કેમ કે પ્રભુ બોલતા નથી, પણ ગુરુ પાસે ખુલ્લા નથી થતા, કેમ કે ગુરુ ઉપર વિશ્વાસ, ગુરુ ઉપર શ્રદ્ધા નથી. અને પરમાત્મા જોઈ રહ્યા છે કે મારા મોકલેલા પાછળ એને શ્રદ્ધા નથી, તો એને મારા ઉપર 100% શ્રદ્ધા નથી. એક આંખ બંધ કરીને બંને પતિ પત્નીએ સ્વીકાર કર્યો, અને પરિણામે જ્યારે તમે શ્રદ્ધાથી સ્વીકાર કરો છો ને, એટલે એક પ્રકારના પુણ્યનો પુંજ એટલું પ્રબળ થાય છે કે સૌથી પહેલા એ તમારી પાસે ભૌતિક સામગ્રી લઈને આવે છે. આજની તારીખમાં મુંબઈમાં એક શ્રાવક છે, મસ્જિદ બંદરની બાજુનો કંઈક એરિયા કહેવાય, ઘર દેરાસર છે, જબરજસ્ત પરમાત્મા ભક્ત, અને 1 રૂપિયો બી કમાતા નથી. વાત અહીંયા છે, 1 રૂપિયો બી કમાતા નથી, પરંતુ પરમાત્માની જે ભક્તિ કરે છે ને, એ ભક્તિના પ્રભાવે પૈસો ક્યાંથી આવે છે કંઈ જ ખબર નથી. આટલા મોટા મોટા મકાનો ઘરે બેસાડ્યા છે, અને સવારના 5 વાગ્યાથી પરમાત્માની ભક્તિમાં, પરમાત્માની અભિષેક ધારામાં, પરમાત્મામાં લઈ
કંઈક આટલા મોટા મોટા એવા 108 પડ અને 108 મેળવે અને એમાં પણ જે ચડાવે છે ને એ લોકો ઉપર બી બહુ ભાર ન મૂકે ભલે મને વધારે મજૂરો લાગે કેમ કે મારો ફંડ એવી વધારે છે મોટી સાઈઝમાં છે એને વજન ન લાગવું જોઈએ આટલું ગિરિરાજ ચડે ત્યાં સુધી એને મારા પ્રત્યે કે મારા પરમાત્મા પ્રત્યે અભાવ ન થવો જોઈએ અને પછી સાંજે આ બધી ભક્તિ પૂરી કર્યા પછી પગ ગુંગરું બાંધ મીરા નાચીથી એક જિનાલયમાં જઈને હાથમાં મંજીરા પગમાં ગુંગરું બાંધીને પોતે તન્મય થઈને પરમાત્માની ભક્તિ કરે છે વર્તમાન કાળની વાત કરું છું વસ્તુપાલ દેશપાલના સમયની નહીં વર્તમાન કાળના અબજોપતિ આ માટુંગાના દેરાસર ધારકની વાત કરું છું આવી જબરજસ્ત પરમાત્માની ભક્તિ મહાત્માઓ પણ એમને જોવા માટે જાય અને ભક્તિના પ્રભાવે સૌથી પહેલું તમારે કંઈ માંગવું જ નથી પડતું ઓટોમેટિક ભૌતિક સામગ્રીઓ ખેંચાઈને તમારી પાસે આવે છે તમે માત્ર ઈચ્છા કરો ને એ ઈચ્છિત વસ્તુ એ ઈચ્છિત વ્યક્તિ તમારી પાસે હાજર થઈ જાય આટલો જબરજસ્ત તાકાત પરમાત્માની ભક્તિમાં છે પણ એ ભક્તિ માટે પહેલા તો શ્રદ્ધા હોવી આવશ્યક છે ના હું ભગવાનની ભક્તિ કરું તો મને પણ આટલું મળશે મને હમણાં એક બેન વચ્ચે કેવા આવ્યા મારા સાહેબ તમે મને જાપ આપ્યો છો હું રોજ જાપ કરું છું પણ મને પડતો નથી તો બરાબર કેમ નહીં પડ્યો એક જાપ બીજાને પડ્યો તમને નહીં પડ્યો કેમ કે આપણા મનમાં શ્રદ્ધા માટે બહુ મોટો ક્વેશ્ચન માર્ક અને સેકન્ડ થિંગ આ જાપ કરવાથી મને લાભ થશે સદકા તોલ વ્યવહાર સોદાબાજી એટલા માટે હું જાપ કરું છું કે મારા સંસારી કાર્યોનો કામ થઈ જાય અને સંસારી કાર્યો તો થવાના જ છે હું જાપ એટલે કરું છું કે મારી અંદરની વૃત્તિ મારી પરિણતિ મારા મનના વિચારો મારા પરિણામોમાં ચેન્જ આવે તો એમાં ચેન્જ આવશે એટલે ઓટોમેટિક જે ઓરા જે પુંજ જે ઊર્જા ભેગી થાય છે ને એનાથી બધા જ કાર્યો ઓટોમેટિક થાય છે માત્ર તલવાર લઈને નીકળેલા શ્રીપાલ મહારાજા માત્ર તલવાર લઈને નીકળ્યા હતા કઈ નહોતું કેમ કે સસરાના ઘરનો કેમ લેવાય અને એક વર્ષની અવધિમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયા કેમ કે એક નવપદ ઉપર શ્રદ્ધા એમને નમો અર્યંતાણમ ગણવું નહોતું પડતું નવપદ યાદ નહોતા કરવા પડતા જેમ મેં તમને કીધું કે તમે દુકાન ઉપર બેસો ગ્રાહક આવે ત્યારે તમને યાદ કરવું પડશે કે મારે કમાવું છે નહીં એ શ્વાસમાં વણાઈ ગયું છે તમે અત્યારે આંખ બંધ કરીને રોટલી કરો તો રોટલી ભારતનો નકશો બનશે ઘોડે જ બનશે કેમ કે પ્રેક્ટિસ એ વણાઈ ગયું છે તમે દરરોજ રસોઈ કરો ત્યારે મીઠું આમ 5 ચમચી માપીને નાખો નહીં આમ જ ઉપાડીને નાખી દો બરાબર કેમ કે પ્રેક્ટિસ થઈ ગઈ છે વર્ષોની આદત થઈ ગઈ છે એટલે આમ નાખ્યું તો પણ બરાબર જ થાય ઘણા બહેનોની આદત હોય કે રસોઈ કરે તો બી ચાખી નહીં ચાખ્યા વગર પણ રસોઈનો સ્વાદ એક જેવો જોઈએ કેમ કે આદત પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ તો નવપદની આરાધના કરવાની જે શ્રીપાલની એક આદત પડી ગઈ અચ્છા તમને કે મને અત્યારે આપણો શ્વાસ અંદર ગયો કે બહાર આવ્યો ખબર નથી બરાબર છે કેમ કે પ્રેક્ટિસ છે શરીરની એટલે ઓટોમેટિક અંદર આવે છે બહાર જાય છે બરાબર છે અને આપણને કોઈ દિવસ યાદ કરવું પડે કે હા મને શ્વાસ બી લેવો છે એવું યાદ નથી કરવું પડતું તેમ શ્રીપાલ અને મૈણા એમને પરમાત્માનું નામ લેવું પડતું હતું એવું નહોતું જે રીતે શ્વાસ સડનલી લેવાઈ જાય છે એ રીતે એમના મનમાં એમના તનમાં એમના સ્મરણમાં નવપદનું રટણ આ ભાવમાં કરવા જેવું કામ જો આપણને જ્ઞાન બહુ મોટું નથી બની શકતા બહુ તપસ્યા નથી કરી શકતા બહુ ખર્ચો નથી કરી શકતા પણ આટલું તો કરી શકીએ છીએ આને તો સતત રટનામાં લઈ આવી શકીએ છીએ અને એ જેમ રટનામાં આવશે ને તેમ બીજું કંઈ જ કરવાની જરૂર નહીં ઓટોમેટિક બધું કામ થઈ જશે આરાધનાના દિવસો આવી રહ્યા છે ક્યાંક કોઈકને પ્રેરણા કરજો કે આવા સુંદર મજાના 9 દિવસો શાશ્વત દિવસો છે આંબેલના વિશ્વ પર્વ
ત્યારે તમે જુઓ કે બાપરે તારે 10,000 જે દવાની થઈ ગઈ જુઓ ન જોઈ આપણે લઈ જાવીએ છીએ અને ત્યારે આપણે વિચાર નથી કરતા કે હજી હમણાં 15 દિવસ પહેલા મેં 10,000 નો કપડા લઈ લીધા છે એટલે હવે આ 10,000 આમાં નહીં લઈએ એવો વિચાર આવે કે 2 મહિના પહેલા તો આ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી ગયો ત્યારે 20,000 નું બિલ ભર્યું તો હવે આ 10,000 અત્યારે નહીં આપી શકું આવો વિચાર આવે ના શરીરના સ્વાસ્થ્ય માટે એ 10,000 સે 50,000 નું બિલ પાડશે ને તોય આપણે આગળ પાછળથી મેળ કરીને પણ એને આપીશું કેમ કે શરીરનું સ્વાસ્થ્ય સાચવવું છે તો શરીરનું સ્વાસ્થ્ય કેટલું પણ સાચવીએ તો બી આ શરીર આપણને દગો આપવાનું છે છોડવાનું છે લાખ થવાનું છે તો આત્માના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે ફરી કહું વર્ષમાં માત્ર 120 દિવસ અને 120 દિવસમાંથી ગણેલા દિવસો આપણી કમાણીના છે આ તમારા દલાલી કરજો આજુબાજુ બધાને વાત કરજો અને આ નવઅંબિલ કરવા માટે લોકોને પ્રેરણા આપણે અહીંયા જ નવઅંબિલ કરવા છે પોતે કરવા છે કરાવવા છે તનથી મનથી અને ધનથી ત્રિકરણ યોગે આપણો સાથ સહકાર સહયોગ અહીંયા મળે તો આપણે આ જીન શાસનને ફળમાં મળેલું જીન શાસન ફળે ને એના માટેનું કંઈક આપણે સારભૂત તત્વ પ્રાપ્ત કરીએ જેના અંદરથી બોલાય અચકાણ આય કોઈ